વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન મનપાના અધિકારીઓ વિવાદમાં સપડાયા। 40 વર્ષથી ત્યાં ફેરિયાનું કામ કરતી વૃદ્ધ મહિલાએ મનપાના અધિકારી પર અભદ્ર શબ્દો કહીને અપમાનિત કરવાનો ગંભીર આરોપ મૂક્યો। વૃદ્ધ મહિલાએ ચોધાર આંસુએ પોતાની વ્યથા વર્ણવી હતી, જેમાં કહ્યું કે ગરીબ હોવાથી અધિકારીઓ તેમનું અપમાન કરે છે। ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ મનપા અને પોલીસે દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી। જો કે અન્ય ફેરિયા મહિલાઓ ધારાસભ્ય પાસે મદદ માંગવા માટે પહોંચી હતી, જે ધારાસભ્યએ મદદ કરવાની ના પાડી હોવાનો દાવો મહિલાએ કર્યો છે। વૃદ્ધ મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જરૂર પડીએ બધા ગરીબોનો ઉપયોગ કરે છે। કાલે અમે લગ્યા કુમાર કાનાણી સાહેબ પાસે ગયા। કુમાર સાહેબે એમ કીધું કે મેં આટલા વર્ષો તમને સપોર્ટ આપ્યો, કાલે એમ કે હવે હું સપોર્ટ નહીં આપી શકું, અધિકારી પાસે જાઉં। તો મેં કીધું ભાઈ અમારો માલ જ્યારે મ્યુનિસિપાલિટીમાં પકડી ગયા હતા તે ભટ્ટ સાહેબ પાસે હું માલ છોડાવવા ગઈ હતી, તો ભટ્ટ સાહેબને મેં કીધું કે ભટ્ટ સાહેબ મારો માલ છોડી દો, કારણ કે તમારી માની ઉંમરની છે, ઉંમર તો જોવો મારી તમે। તો ભટ્ટ સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે, બીજી બાયડી કરવાની નથી। મેં તમારા બાપની બાયડી થવા હું નથી આવી, હું રોડ પર 40 વર્ષ બેસું છું, કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો, કોઈ મારી સામે જોયું નથી। હું જોવાનીથી ગટ પર મારવા ગયું છે, પણ ભટ્ટ સાહેબ આવા શબ્દ મને બોલ્યા છે।